કઈ ચા આને કઈ કહેવાય ને આને 22 નંબર જો આવી મોટી છે કેમ છે બધા મજામાં ને એક નવા લોકમાં તારો સ્વાગત છે ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા આપીએ છીએ સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે લીધો છે કાલે હંચો જેને કાલે વિડીયો જોઈએ છે એને ખબર જ હશે તો અત્યારે આપણે દ્વિજાની આઈથે મુહૂર્ત કરી દઈએ જવાને સ્કૂલે પછી બપોર આવે તો થોડુંક મોડું થઈ જાય તો અત્યારે આપણે મુહૂર્ત કરી દઈએ દ્વિજા બેન ઊભી રહી ગયા છે જય શ્રી કૃષ્ણ કાનો શું કહીશ સ્કૂલે નથી જવું તો શું કરવાનું છે તારે હા નહીં થાય લઈ લે તું અત્યારે જો વાં પડ્યું લઈ લે દીવો લઈ આવ હાલો એ ચાનું અત્યારે તમે ઓઇલ કરીને મૂકી દઈએ બીજા કે કઈ અહીંયા ટાંડલા કરવાના ત્યાં ગામમાં ડીજાબેન હવે હંચાનું મુહૂર્ત કરવા જાય છે બાજુ કઈ 1 2 3 4 થઈ ગયો હા થઈ ગયો બસ ચાલો સમજો એટલે પકડાય એ સાથે પકડ હા હા Always wait. Halo, jય શ્રી કૃષ્ણ. ચાલુ ખબર નહીં જા દીજા જવા મુહૂર્ત કરે તો એ પીન નાખે તાર પપ્પા હજી વા હા કઈ દી એમ ના હોય કાનું અહીંયા પગ રાખે અહીં ખેંચ દબાઈ પગ રેડી મહેનત મજા આવી ગઈ જોઈ લે હાલો હવે હાલો કટ નથી કરવું એ ભલે રે જય શ્રી કૃષ્ણ હાલો સ્કૂલે હાલો હવે મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા જો મજામાં ને એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે તો સવારની અંદર વર્ગી ગયા છીએ લાકડાને છાણાને એવું બધું ઢાંકવા માટે કારણ કે વરસાદી માહોલ તો બધો થઈ ગયો છે જો આ વરસાદી માહોલ છે અત્યારે ક્યારે વરસાદ આવે એ કાંઈ નક્કી જેવું છે નહીં તો અમે જો આ બધું છાણા એક કોથળામાં નાના નાના બનાવેલા હતા એ ભરી લીધા કમ્પ્લીટ કરીને હવે લાકડા ગોઠવવાનું કામ પણ ચાલુ છે લાકડા એક ગોઠવી અને પછી આપણે એને તાલપત્રી જો પણ લઈ આવ્યા બધું લઈ આવ્યા છીએ કમ્પ્લીટ ઢાંકવા માટેનું અને ઢાંકીને વ્યવસ્થિત કરી નાખીએ લાખું ચોમાસું આપણે ઉપાધિ નહીં જ્યારે ગમે ત્યારે લાકડા બાર હોય ત્યારે ખોલીને થોડું ઘણા કાઢી લેવાના નકર શું છે કે ચોમાસાની અંદર ચૂલો તો હરગે નહીં ભેજવાળું બધું હોય ચાલો આપણે મંડી ગોઠવવા વ્યવસ્થિત ઢકાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ગમે આવ્યું હોય વરસાદ વાવાઝોડું તો ઉડે એમ નથી એવી રીતને બાંધી દીધો છે લાકડા વ્યવસ્થિત બધું છાણા બાણા બધું આની અંદર ગોઠવાઈ ગયું છે ને હવે આપણે જવાનું છે પાણી વારવા માટે તો ચાલો આગળ નીકળી વાળીએ પાણી વારવા માટે બધું કામ કરીને રસોઈ મમ્મી આજે તો શાક સંભારા બનાવ્યા ને મેં રોટલી બનાવી આજે ઉલટા પુલટું અમે બે કરી નાખ્યું છે કેમ કે મારે ફોન ચાલુ હતો અને આપણે ઓછા પણ મસ્ત મજાના ધોઈ નાખ્યા છે ચાલો
શેનું શાક બનાવ્યું જોઈ લઈએ. આપણે રોટલી બનાવી, મમ્મીએ શાક સંભારા. નકર મારે શાક સંભારા બનાવવાનું, મમ્મીને રોટલી હોય. તો મસ્ત મજાનો વાવ સંભારો અને અહીંયા બન્યું છે તોરિયાનું શાક. તો દ્વિજાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે અને જો આવતાની સાથે જ એમને તો ભૂખ લાગી ગઈ. ગોઠણિયા નાખીને બેઠી તો ગોઠણિયા નાખીને હું બેઠો વખતી હું આ ભાત ને એ વઘારેલા દ્વિજાબેન જો ખાવા માંડ્યા છે ભાત વઘારેલા. વાવ ભૂખ લાગી હતી કાનું એ તકુ પપ્પા જો આરામ કરી કરીને થાકી ગયા છે કા પપ્પા કંટાળો આવે છે પપ્પાને. બે દીજું હવે દીજા આખી બપોર બાંધશે ને કરશે ને ધડબડાટી બાપ દીકરીને હાલશે પૂરાઈ દેવી એ હું જ થાય ને. દીજા તારે સુઈ જવું હજી ના પાડે છે. બટેકાના દીજા જો કટકા કરે છે. ચાલો દીદી આપણે પેલા શું બનાવશું હંચે ભગવાનને દેજલું નાનકડું તો શું બનાવું ફ્રોક તારું પેલા ભગવાનનું આવડું ગાયડલું નાનકડું બનાવું. તારે જોઈએ મોટું ગાયડલું નાનું હાલે હા હાલો એ બનાવી રાખું બહાર હું ભરી દે એટલે હો. ચાલો બનાવવા માંડીએ. અહીં બધું પડ્યું છે ને બધું વ્યવસ્થિત કરી લે. હા પણ હો કરતી હાલો જમવા વાળા આવે એટલે જમી લઈએ. મારે ના કઈ નથી તો કોઈ દી ખાધા કોમેન્ટ કરજો કોઈ ખાધા હોય તો. કાઢી કો એકદમ મોટું કરે છે. બીજા ભરવા માંડીશ ગાઈડલું ભગવાનનું ગાઈડલું ને પોતાનું ગાઈડલું બંને ભરે છે. હવે કેટલાક પૂગે દાદા બેસી ગયા છે હેલ્પ કરવા. કેમ દ્વિજા બોલતી નથી જોતા ખરા કામમાં મશગુલ છે કેમ. શું કે કોટન કેન્ડી ખાવામાં કોટન કેન્ડી જેવું લાગતું હોય તો ચાલો બાય બેસી ગયા ચેક કરે. ચાલો બધા કોણ કેવું પડે હાલો ચાલો જી હાલો 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 એ ઝીંકા માણા ઝીંકું હોય ખાધી કો મોટા ને મોટું હોય. તમે મોટા છો તમારે હાટું મોટું ગાય એટલું દીજા છે નાની એટલે મારે નાનું. મસ્તી ન પછી એ બાંધીને સરસ રીતે હાંધી દે હો. એ કાનું તું હાંધી લે. ઓહો નાના 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 હાથે નાનું નાનું કામ જો કેવું મસ્ત લાગે છે. હા થોડુંક નહીં ખાજે ચીટિંગ કરો મેં પપ્પા કેવી રીતે ચીટિંગ ત્યાંથી બધું લઈ લીધું તારું. જો કાકાનું પાણી વાળવા ગયા હતા હોય એમ ને ગરમી ક્યાંય રહેવાતું નથી ખેતરમાં નહીં પવન એવો તોય ગરમી અંદર જમીનની બફારો એવડો હોય ને કે વાત પૂછોમાં. આ જો હંચાનું મુહૂર્ત કર્યું તો હાઈકો તો હાઈકો જ નથી કાંઈ. હાઈકોન જા ગાઈડલું કર્યું દીજા માટે ભગવાન માટે એ તો હોઈ ગઈ છે. નવું ગાઈડલું કર્યા ભેગી હોઈ ગઈ અને થવા તો દે. હા મસ્ત આ ભગવાન માટેની જેમાં નાખવાનું બાકી છે હજી. હાલા હાલા જમી લે. 4 વાગી ગયા છે અને દ્વિજાબેન ને દાદા રમે છે. એક પછી એક રમત ચાલુ છે. દાદાને ટાઈમ જાય દ્વિજાને ટાઈમ જાય બેન. એટલે હવે આવ્યો આંધ્રો પાડો શું કરવા દેખાતું જાય છે. એવી ચીટિંગ ન કરાય દ્વિજા. એટલી બધી ચૂંટણી વીટ દેવાય દાદાને કઈ કામ. થાકી ગયા દાદા જો કમાલ તકડી. કાંઈ નહીં સરસ રમે. મમ્મી જો કયું ના વર્ગી ગયા મગ સાફ કરે. શું કે મગ મટકા છે કે હું તું કાનમાં પાવડર પીવું તમે ખંજોર કેવી કાંઈ રાજા હવા બપોર આવતી હતી
તો જો મગ આવી ગયા મગ આમાં કરતા તા આ મગમાં તો અટાણથી મટકા પડી ગયા બોલો તો પછી તાનું શું થાય તપાવવા જો હે ને દાદાને કોનો હાવ હું કહું દાદાને બેટ બોલ માં નો કઈ રમે ના ઢોકળું દીજા કાર્ય કરે દાદા કેમ દીજા શું કરે દાદા આ ગ્લાસ આવી બે નું ગ્લાસ ભાઈ કસ્તર મમ્મીએ કાઢ્યું છે હવે અને હવે જ્યાં વીણશે પછી સાંભળ લે હું આજ તો બાપો દીકરી ઘર બળાટી બાપો દીકરી બોલાવે છે પપ્પા એમ ઘરમાં છોકરી શું કનેડો છોકરી ખાલી ખાલી ઓહો જો તો ખરા કાના કાના ચાલો આવ્યા છે લાકડાની ભારી લઈને તો પપ્પા લાકડાની ભારી લઈને આવ્યા જા ઉતારવા જા કા ચાલો ચા પાણી પાઈ દઈએ પાછા આપણે ધકેલી દેવા વાળીએ ને વાળી આલે છે કાકાનું પાણી એમાં વાળે છે પાણી આપણે બનાવી લઈ ચા પાણી કેમ દીજા દીજા બેસી રહી છે નાવા પપ્પાને જ પીવો હોય ચા અમાર ક્યાં પીવો પપ્પાને ગમે તે વાર હોય એટલે ચા હાલે તમે લાખ ક્યાં કેટલાક લઈ હતી તે હારા જ લઈએ નથી હારા તમે લાકડાની ધારી કેમ દીધી હતી હું તો કાંઈ શું કેવું ગરમી ગરમીથી વાત જવાની પવન અત્યારે ઉપડો છે ઉપડો છે બીજા બેને ગ્લાસ ચારી કર લઈને બેઠી છે હાવ હાલો સા પાણી પાઈ દે હરખાઈ નાઈ લેજે ધોઈ લેજે બીજું હું આવી ગયા વાડીએ કેટલા દિવસ પછી એવા છે સરસ મજાના હોજમાં નાવા આવ્યા છે કેમ બીજા બીજા તો રોજ આવે જ છે ના તમને હું કીડી સડી પંખીડા ને લેલાયડા જો કેવી મજા વાતાવરણ આ મસ્ત મજાનો પવન ઉપડો છે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ચાલુ છે હાલો 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 જાય હાલો 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 ભાઈ લાઈટ હોય છે હા હાલો હાલો એ તો જો ભાઈ ગઈ કપડા લઈ લેજે ચાલો એના લઈ લઈ કપડા અને કાકાને જો એટલું ઓરવાઈ ગયું ઘણું ઓરવાઈ ગયું કાલના ઓરવતા છે કાલના ચાલુ છે ઓરવીને પછી વાવવાનું પછી પાછું પાવાનું આવવાનું તો પાછું માથે પાઈ દેવાનું અને કોરામાં વાવીએ તો આપણે પછી ઓરવાનું ચાલુ કરી દેવાય કા સોમવાર ધીરે ધીરે કરી દે એટલે એક ખેતર નીકળે જોઈએ હવે પપ્પાની મંજૂરી લેવી પડે પપ્પાની મંજૂરી લીધાવી નાખે તો ચાલો ઠંડા ઠંડા સરસ પાણીમાં તું જ પેલા પીક ને દીકરા એ તો જો મોર થોડી જાય છે તાતા સરસ મજાના ઈંડા કેદો ના હતા આજ ફીટું કેમ થઈ છે દીજે જવા રહી ગઈ છે વરસાદ તા એક તો ફૂટી ગયો નાનું વરસાદ તા દીધું બેન એવું હોય તો કેવું મસ્ત મજાનું બચ્ચું છે ટીટોળી એટલામાં જ રફર ઈ રે ઈ વા ઊભી બોલતી નથી પણ નહીં બોલે ને ખબર છે કે ગાડી વાળા કાલમી નીકળાય છે તમારે જ ખબર જ હોય ને દીજાને ઓળખે ટીટોળી અમારી દીજા બેન ને તો અહીંયા હાલતા ને ચાલતા દીજા જોવા આવે તો ટીટોળી વહી જાય કાં દીજો અડાઈ ની બટા કયો ની કેસ અડાઈ ની કાનો પગ આવી જાય ત્યાં પગ આવી જાય ને તો આપણે કાયમ તો પકડવા જવો પડશે હાલો હાલો ભાગ્ય ઘરે અને આમાં મારે બેહાય એમ ક્યાં છે આમાં મારે બેહી જા મમ્મી બેહી જાય તો ન બેહી જા આ તો ગાંડું તમારું બેહી ગયા મારી જગ્યા દીજો એ હા મારી જગ્યા પાછળ હોય પાછળ કે સંસામ ના હોય સંસારમાં ચાલો ત્યાં જ જાય હાસવાનો ભગવાન જ હાસે કોઈ ની હાસે હાલો ભાગી હવે ઘરે તો નવીન અત્યારે જો ફ્રેશ થઈને ભાગી ગઈ લેસન કરવા માટે ટ્યુશનમાં જશો એમ ને બેન સરસ જો ચાલો એ ટ્યુશનમાં જાય છે અને અહીંયા આપણે કેરીનો રસ
નીકળે છે. સાંજે પાઈકી ખાશે આયા સાંજે પાઈકી મસ્ત મજાની રસ રોટલી હા ચાલો બેન પણ વયા ગયા અમારે. રસ પણ નીકળી ગયો લાગે એવું લાગે છે. કેમ? હા નીકળી ગયો સરસ. ચાલો હવે એને મૂકી દો ફ્રીજમાં, એટલે ઠંડો થાય એટલે સાંજે ખાવાની મોજ પડી જાય. રસોઈ બનાવીને આવી ગયા આપણે ઉપર. હવે થોડો પવન ખાઈ લઈએ. ગરમીનો માહોલ બહુ હતો. વાડીએ સરસની નાહવાની ખૂબ મજા આવી. તો પાછળ ગરમી પણ એટલી બધી થઈ છે અને સૂર્યાસ્ત પણ થવા આવ્યો છે. મસ્ત મજાના સૂર્યનારાયણ જો જાય છે હવે એની ઘરે. પવન પણ એકદમ મસ્ત મજાનો છે. ગરમીનો માહોલ પણ એવો પણ છે. તો ચાલો આપણે ઘણી વાર ગરમી ઉકળી લઈએ. પછી આપણે હજી ઓછાડિયાના હજી પાથરવાના બાકી છે કેમ કે સવારના તો એવું પાથરા જ નથી. સુઈ ઉઠીને સીધા વાડીએ વહી ગયા. વાડીએ ત્યાં રસ ને રોટલી બનાવ્યા. સીધા આવી ગયા ધાબે. ચાલો આવી ગયા ચડાવે છે માથે. બિયારણ આપણું બધું વણ તો વેચાતું લીધું છે કેમ કે ઘરનું કંઈ પહેલી રીતે માંડવી હતી નહીં બિયારણ જોગી. તો આ ત્રીજો ફેરો છે લેવાનો. 3 જગ્યાએથી લીધી માંડવી. કેમ ને માંડવી બિયારણ પલી નથી તો પછી વાયવા જતી નહોતી એટલે બધી વેચી નાખી હતી. ટેકામ જવા દીધી હતી પછી એટલે 3 જગ્યાએથી લેવું પડ્યું બિયારણ. 3 જગ્યાએથી અલગ અલગ વાગવાની છે ને તો અલગ અલગ લેવી પડી છે. આપણે ઘડી બેહીએ તો એ હમણાં ઉપર આવી જાય. કોઈ જોહે જ નહીં ખાટલો. હવે કોણ ભૂવા વાળું કોઈ નથી ત્યાં. ખાટલો જોહે નહીં હું એક તો બાયણા છે. તો ચાલો દાણાનું કામકાજ આવે છે. દાણા અહીંયા પોળા કરી દીધા છે. આવી જાય ભાઈ. છેલ્લી વખત આવ્યા ઈ, બીજી વખત આવ્યા ઈ અને પહેલી વખત આવ્યા હેઠા પડ્યા. તો 3 જગ્યાએ 3 ના ભેગા કર્યા છે. સિલાઈ ઓમ નીકળી આવ્યો છે ને આમ ખેંચે એટલે ઓય ચાલો ઠલવવા માંડે. કડવી માંડવી. હાલો આને કહેવાય કડવી. ઝીણા દાણા છે ને કડવી. તો આ કેવી છે? આ દાણા મોટા છે એ કેવી છે? આને કઈ કહેવાય ને? આને 22 નંબર જો આવી મોટી છે 22 નંબર. આ કેટલા નંબર? 32. હેઠે પડી 34 નંબર. હાલો અલગ અલગ છે બધી માંડવી. હાલો કેવી થાય હવે લઈ લઈએ આપણે. પેલા આપણે લઈ આવ્યા જો નીચેથી પાર્સલ આવ્યું લઈ આવ્યા દવાનું. દાણા થઈ ગયા ઠેકાણે. હાલે ઓપનિંગ કરવા માંડ્યા છે. અનબોક્સિંગ ઓપનિંગ હો તલમાં દવા થાય તેને મજા આવી ગઈ. આ દવા કોલગેટ હોટ લાગે. આમ બતાવ. આમ કોને બતાવવાની? કેવી છે? નેક્સ્ટ છે કેવી કહેવાય? હર્બલ વોરે હર્બલ ડેન્ટલ પેસ્ટ. કી કંપનીની છે? નેક્સ્ટ તો સાંજનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે દી પણ આથમી ગયો છે અને નજારો તો પણ જો સંધ્યા ખીલી છે ને કે તમે વાત પૂછોમાં મસ્ત મજાની સંધ્યા ખીલી છે. નજારો જુઓ અત્યારે. આકાશ તો એકદમ લાલ ઘમ્મર થઈ ગયો એવું લાગે છે. જો મસ્ત મજાનો નજારો છે અત્યારે. જોરદાર મજા આવું છે. અને અત્યારે ખુરશી નાખીને જો આપણે તો બેસી ગયા છીએ અહીંયા ઠંડી હવા ખાવા માટે. અને આપણે હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. સૌથી પહેલાં તમને વિડીયો મળી જાય ગાયકા. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે આપણે. ઓકે ટાટા બાય બાય.